મારે બરોડા ગાંધીનગર ગૃહમાં પ્રોગ્રામ હતો, બહુ જ આમ ફટાફટ કહી દઉં. એક ભાઈ આવ્યા અને ઇન્ટરવલમાં ને બહુ વિવેકથી અમારી સાથે આમ વાત કરી, જય માતાજી જય માતાજી જય માતાજી. પછી કીધું કે હું ગામનું નામ નથી લેતો, પણ કીધું ત્યાંથી આવું છે ને, આપનો સૌનો કાર્યક્રમ રાખવો છે. એટલે કીધું કે બરાબર છે, તો આપને શું એડવાન્સ મારે આપવાના? તો મેં કીધું કે આટલી સજ્જનતાથી વાત કરે છે, દિવાળીબેનને કીધું કે આટલી સજ્જનતાથી વાત કરે, આને એડવાન્સ ન લેવાય. તો દિવાળીબેન કે હા ભાઈ તમે જેમ કહો વાંધો નહીં. એ નક્કી કરીને ગયા જે દિવસે પ્રોગ્રામ. તો મને કંઈ ટેક્સી કરીને નહીં આવતા કોઈ, ત્યાં એટલી બધી ગાડીઓનો થપ્પા છે. અને અમારા જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો બધા છે, અને ગાડીઓ તમતાર. એટલે અમે જ્યાં ગયા તો ત્યાં કાંઈ એંધાણ જ નહોતા. તો પછી અમે પૂછ્યું કોઈને કે ભાઈ આ ઓલા સરપંચ છે, તે એક ડોહા બેઠા હતા, એક આમ વયો જાઓ, આમ સીધે સીધા વયો જાઓ, પીને બેઠો હોય છે. મેં કીધું આ કોઈક દુશ્મન છે, એટલે આમ જલ્દી કહી દો. પછી અમે ત્યાં ગયા તો એ ખરેખર એમ જ હતા. ઓલા બાપાએ કીધું એમ, આવી ગયા બધા ગયા. હવે બેહવું હોય તો બેહવું હોય તો બેહો, હું તો કહેતો જ નથી. એટલે અમે એકદમ બેશરમ થઈને બેસી ગયા. પછી કલાક, 2 કલાક, 3 કલાક થયા ને એ ભાઈ નામ ન લે, અમને કીડીઓ ચડે કે પ્રોગ્રામ છે હશે કે નહીં, કેમ કાંઈ ખબર પડે આપણે, કારણ અમને ઓલું કવર દેખાય. એમાં 10 વાગ્યા પછી અમે સામે જ કીધું કે પ્રોગ્રામ કરવો છે. કે કરવો છે એટલે તો આવ્યા છે. હા કે હાલો, એ આગળ લથડિયા કાંઈ અમે વાહન. એમાં માતાજીની સ્તુતિ ઉપાડી. એટલે એ તો બેસી ગયો. મેં કીધું તમે કહેતા હતા ને સંસદ સભ્ય, ધારાસભ્ય બધા આવવાના. મને કે ધારાસભ્ય હું, સંસદ સભ્ય હું.